તો રંગીલા રાજકોટ શહેરમાં ક્રાઇમ રેટ ભલે વધી રહ્યો છે, પરંતુ તોફાનોની વાતમાં રાજકોટ શહેરમાં હંમેશા શાંતિ જ જોવા મળતી હોય છે. પરંતુ પાટીદાર અનામત આંદોલન બાદ ફાટી નીકળેલા તોફાનોમાં રાજકોટ શહેર પણ બાકાત રહ્યું નથી. રાજકોટ શહેરમાં મંગળવારથી રાતની શરૂ થયેલા તોફાનો બુધવારે પણ ચાલુ જ રહ્યા હતા, જેને જોતા અહીં જામનગરની આર્મીની 2 કોલમ મોકલાઈ છે. રાજકોટ શહેરમાં તોફાનોના આ પ્રકારના દ્રશ્યો રાજકોટવાસીઓની નવાઈની સાથે ડર ફેલાવે તેવા છે, કારણ કે તોફાનોની બાબતમાં રાજકોટ શહેર શાંતિપ્રિય ગણાય છે. પરંતુ આ વખતે રાજકોટ શહેરમાં પણ તોફાનો જોવા મળ્યા અને જાહેર સંપત્તિને મોટા પાયે નુકસાન કરવામાં આવ્યું. રાજકોટ શહેરમાં અજંપાભરી પરિસ્થિતિ વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાજકોટ શહેરમાં પ્રસરી રહેલી હિંસા ઉપર કાબૂ મેળવવા માટે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. કોઈ કારણ વિના જ 4થી વધુ લોકોને એકસાથે એકઠું નહીં થવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તો મંગળવાર રાતથી શરૂ થયેલા હિંસક પ્રવૃત્તિઓ સતત બીજા દિવસે પણ યથાવત રહી. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર મંગળવારે મોડી રાત્રે શરૂ થયેલા આગજનીના બનાવો બીજા દિવસે પણ યથાવત રહ્યા હતા. બુધવારે પણ તે બનાવો જોવા મળ્યા. સવારથી જ 150 ફૂટ રિંગ રોડ ઉપર ટાયરો સળગાવીને લોકોએ રોષ ઠાલવ્યો હતો અને રાજકોટને સતત બીજા દિવસે પણ ભડકે બાળ્યું. તો ટોળાએ બીઆરટીએસ ટ્રેકને પણ નિશાન બનાવ્યું હતું અને 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલા બીઆરટીએસના 11 જેટલા બસ સ્ટેન્ડમાં ટોળાએ પથ્થરમારો કરી સળગાવી નાખ્યા હતા. બીઆરટીએસ બસ સ્ટેન્ડ ખાક થઈ જતા ટેકનિકલ ખામીને લીધે બીઆરટીએસ બસની સેવા 1 થી 1.5 મહિના માટે બંધ કરી દેવામાં આવી છે. તો આ તરફ બંધના પગલે રાજકોટમાં અનેક વેપારીઓ પોતાની મિલકતને નુકસાન ન પહોંચે તે હેતુથી સ્વયંભૂ બંધમાં જોડાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા, જ્યારે નુકસાની ન પહોંચે તે માટે શહેરના અનેક પેટ્રોલ પંપ પણ બંધ રાખવામાં આવ્યા. ત્યારે ગુજરાતના બંધના એલાનને પગલે શિક્ષણાધિકારી દ્વારા મંગળવારની રાત્રે જ શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ હતી, જેને પગલે રાજકોટની તમામ શાળાઓ બંધ રાખવામાં આવી. તો રાજકોટ શહેરમાં અજંપાભરી શાંતિ વચ્ચે અમુક વેપારીઓએ વ્યાપાર રોજગાર ચાલુ રાખ્યા હતા. આવા વેપારીઓને બંધ કરાવવાની વિનંતી કરવાને બદલે બંધ કરાવવા નીકળેલા ટોળા દ્વારા પથ્થરમારો કરીને ભારે તોડફોડ કરવામાં આવી. તોફાની ટોળાઓએ ખાનગી મિલકતોને ભારે નુકસાન પહોંચાડ્યું. બંધ કરાવવા નીકળેલા ટોળાએ કાલાવાડ રોડ ઉપર એક શોરૂમમાં, ક્રિસ્ટલ મોલમાં, ખાણીપીણીની દુકાનમાં, યાજ્ઞિક રોડ પર આવેલા 2 પ્રસિદ્ધ હોટેલોમાં, એક ગિફ્ટ જ્વેલરીની દુકાન સહિતની ખાનગી મિલકતોમાં તોડફોડ કરીને રીતસરનો આતંક મચાવ્યો. હાલમાં રાજકોટમાં અજંપાભરી શાંતિ છે અને પરિસ્થિતિને થાળે પાડવાની કોશિશો કરવામાં આવી રહી છે. જિગ્નેશ જાની, GSTV, રાજકોટ.